તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સમાચારની શરૂઆત સૌપ્રથમ ખેડૂત સમાચારથી કરીએ તો ફરી એકવાર બોટાદમાં થયેલો કડદાનો મુદ્દો ફરી એકવાર વિકર બન્યો છે. તમને જણાવી દઈએ કે કડદાના આંદોલન વચ્ચે હવે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ખેડૂત મહાપંચાયતનું ફરી એકવાર એલાન કરવામાં આવ્યું છે. પાછલા દિવસોમાં જે ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મોટા આમ આદમી પાર્ટીના નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે, ત્યારે હવે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે અને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ફરી એકવાર ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતવાર માહિતી મેળવીએ તો ગુજરાતના બોટાદ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને કારણે ખેડૂતોના વિરોધે આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી આંદોલન બનાવ્યું છે. આ મુદ્દો હવે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જેવા જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે અને આમ આદમી પાર્ટીએ 31 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરી. આ મહાપંચાયતમાં કડદા પ્રથા ઉપર ખેંચવા, ખેડૂતોને વાજબી કિંમત આપવા અને માર્કેટિંગ યાર્ડમાં પારદર્શિતા લાવવાની મુખ્ય માંગો ઉઠવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે ખેડૂતોની આ માંગો પૂરી ન થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે અને અરવિંદ કેજરીવાલ પણ આ મુદ્દે રાજ્યમાં આવશે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથાને કારણે ખેડૂતોને તેમના કપાસ અને મગફળી જેવા પાકોની વ્યાજબી કિંમત નથી મળતી. 10મી ઓક્ટોબરે બોટાદ યાર્ડમાં ખેડૂતોના શાંતિપૂર્ણ વિરોધમાં પોલીસે 250થી વધુ ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરી, જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાને પણ નજરબંધ કરાયા હતા. તો આમ આદમી પાર્ટીએ આને ખેડૂતો ઉપર અત્યાચાર કહીને બ્લેક ડે ઉજવ્યો અને 12મી ઓક્ટોબરે હળદળ ગામમાં મહાપંચાયતના આયોજનમાં પણ પોલીસે દખલ કરી. આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાયે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર ખેડૂતોની અવાજને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે, જે બ્રિટિશ અત્યાચાર જેવું છે. આ વિરોધ કપાસ અને મગફળીના પાકની વેચાણમાં અનિયમિત કમિશન એટલે કે કડદાને કારણે શરૂ થયો છે, જેમાં ખેડૂતોને MSP કરતાં ઓછી કિંમત મળે છે. આમ આદમી પાર્ટીએ 400થી વધુ APMCમાં મહાપંચાયતનું આયોજન કર્યું અને 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડામાં મુખ્ય મહાપંચાયતમાં અરવિંદ કેજરીવાલ પણ આવી શકે છે. જોકે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ પણ આવી શકે. જોકે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની હાજરી વિશે સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. આ મુદ્દો સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગયો છે અને ખેડૂતોને કડદા પ્રથાથી વાર્ષિક 500 કરોડથી વધુનું નુકસાન થાય છે તેવું પણ જણાવ્યું. આમ આદમી પાર્ટીના આંદોલનથી ભાજપ સરકાર ઉપર દબાણ વધ્યું છે અને આગામી ચૂંટણીઓમાં તેની અસર પણ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે. દર્શક મિત્રો, આ આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત વિશે તમારું શું કહેવું છે? શું આ આમ આદમી પાર્ટીની મહાપંચાયત ફરી એકવાર યોજાશે કે કેમ? અને જો યોજાશે તો બોટાદના હળદળ ગામમાં જે ઘટના બની છે તેનું પુનરાવર્તન ન થાય તેના વિશે તમારું શું કહેવું છે તે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા. હવે મિત્રો, ભાજપના અને સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણી શકાય એવા જયેશ રાદડિયાને મંત્રી પદ ન મળતા તેમની પ્રતિક્રિયા સામે આવી છે. એમ કહી શકાય કે જયેશ રાદડિયાના મન કી બાત સામે આવી છે. મંત્રીમંડળમાં સ્થાન કેમ ન મળ્યું તે અંગે આખરે તેમણે પોતાની પ્રતિક્રિયા જણાવી છે. મિત્રો, મહીસાગરના વડા ગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રના કદાવર યુવા નેતા એવા જયેશ રાદડિયાએ મંત્રીમંડળમાં સ્થાન ન મળવા અંગે પોતાની વાત કહી છે. તેમણે કહ્યું કે પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય. મહીસાગરના વડ ગામમાં શ્રી પાટીદાર સેવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. 42 ગામ લેવા પાટીદાર સમાજ ખાનપુર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલ
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્ય જયેશ રાદડિયા હાજર રહ્યા. આ પ્રસંગ જયેશ રાદડિયાએ મંત્રીમંડળમાં સ્થાન ન મળવા પર પ્રતિક્રિયા પણ આપી. તેમણે કહ્યું કે સ્થાન ન મળવું એ નસીબની વાત છે. પાર્ટી જે કંઈ નિર્ણય લે છે તે શિરોમાન્ય છે. સમય સંજોગ અનુસાર ચાલતું હોય છે. સમય સંજોગો પ્રમાણે ચાલતી પ્રક્રિયા છે. પાર્ટી જે જવાબદારી આપે તે મુજબ કાર્ય કરવાનું હોય. ધારાસભ્ય જયેશ રાદડિયાએ મંત્રીમંડળમાં સ્થાન મળશે એવું નિશ્ચિત મનાતું હતું, પરંતુ સ્થાન નહીં મળતા ચોમેર ચર્ચાઓ જાગી ગઈ હતી. મંત્રીમંડળનું વિસ્તરણ થશે તે સમયથી જ જયેશ રાદડિયા મંત્રીપદ મેળવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ નામોની જાહેરાત થતાની સાથે જ જયેશ રાદડિયા જાણે પડતા મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે વડાગામ સાથે શ્રી પાટીદાર સેવા સમાજ મહીસાગર દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 42 ગામ લેવા પાટીદાર સમાજ ખાનપુર દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અધ્યક્ષ તરીકે ધારાસભ્ય જેતપુરના જામકંડોળના જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લા પાટીદાર સમાજ દ્વારા જયેશ રાદડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હવે મિત્રો વરસાદ અને વાવાઝોડાને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર દિવાળી બાદ પણ ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે. અરબી સમુદ્રની સિસ્ટમને કારણે ગુજરાતમાં માવઠું થવાનું છે. અનેક જગ્યાએ માવઠું પડવાનું શરૂ પણ થઈ ગયું છે. તો વળી અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સર્જાય છે તેને કારણે તો ગુજરાતમાં વરસાદ પડવાનો છે, પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં મોન્થા નામનું વાવાઝોડું પણ આકાર લઈ રહ્યો છે. તો સૌપ્રથમ મોન્થા વાવાઝોડાની અપડેટ વિશે માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ભયંકર ચક્રવાત આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિભારે વરસાદ આપવાનો છે. બંગાળની ખાડીમાં વિકાસ પામતું ચક્રવાત મોન્થા એક ઉષ્ણકટિબંધીય તોફાન ઉઠ્યું છે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવતાની સાથે જ તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની પણ ધારણા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચક્રવાત મોન્થા મંગળવાર એટલે કે 28 ઓક્ટોબર 2025ની સાંજે અથવા રાત્રે આંધ્રપ્રદેશના કાકડીનારા દરિયાકાંઠા નજીક લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં બનેલું દબાણ સોમવારે સવારે એટલે કે 27 ઓક્ટોબર 2025 ચક્રવાતમાં પરાવર્તિત થઈ શકે અને મંગળવારે એટલે કે 28 ઓક્ટોબર 2025ની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચક્રવાત ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પણ લેન્ડફોલ કરી શકે છે. IMDએ આ ગંભીર ચક્રવાત અંગે ઘણા રાજ્યો માટે ચેતવણી પણ જારી કરી છે. વિભાગે જણાવ્યું છે કે આ ગંભીર ચક્રવાતને કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. દર્શક મિત્રો, આ તો વાત થઈ મોન્થા વાવાઝોડાની અપડેટ વિશે. તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં સર્જાયેલા મોન્થા વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણમાં નથી જોવા મળવાની, પરંતુ બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એક બીજી સિસ્ટમ સક્રિય છે કે જેની અસર 99.99% ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળવાની છે. મિત્રો, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના અનેક જિલ્લામાં માવઠારૂપી સંકટ જોવા મળવાનું છે. તો ગુજરાતમાં સર્જાનારા માવઠા વિશે વાત કરીએ તો અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિને કારણે હવામાન વિભાગે આગામી 6 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં શનિવાર એટલે કે 25મી ઓક્ટોબરના રોજ 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. દરિયો તોફાની બને તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી હતી. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ ઉપર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું. મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અનેક વાતાવરણમાં પલટો આવ્યો છે અને 25 તાલુકામાં કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ સુધી માવઠા અંગે એલર્ટ જાહેર કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે શનિવાર એટલે કે 25મી ઓક્ટોબરની વહેલી સવારથી જ અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીમાં સૌથી વધુ 4 ઇંચ, વલસાડના ઉમરગામમાં 175 mm, જ્યારે
ગીર સોમનાથના પાટણ વેરાવળમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થતાં અમરેલી, વેરાવળમાં ખેડૂતોની ચિંતા વધી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી પણ કરી છે. જેમાં રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા પોર્ટ ઉપર 3 નંબરનું ભયજનક સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે અમરેલીના ધારી અને ખાંભા પંથકમાં માવઠું નોંધાયું છે. ખાંભા શહેરમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો, તો ધારીના ત્રંબકપુર અને ગોવિંદપુરમાં ગામમાં હળવો વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખાંભા તાલુકાના દીવાના સરાકડી, નાનુડી, દાઢિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. એવામાં મગફળી, કપાસ, તુવેર સહિતના પાકને નુકસાની થઈ હોવાનું ખેડૂતોએ જણાવ્યું. મિત્રો, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં ગુજરાતના દરિયાકાંઠા અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રમાં જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી પણ શક્યતા છે. તમને જણાવી દઈએ કે આજે એટલે કે 26મી ઓક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ અને પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ, નર્મદા, તાપી અને સુરત, ડાંગ, નવસારી અને વલસાડ, તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરના વિસ્તારોનો સમાવેશ થાય છે. એટલે કે આ વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. તો વળી આજની તારીખમાં ગુજરાતના 3 જિલ્લા બોટાદ, અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરાયું છે. તો આવતીકાલે એટલે કે 27મી ઓક્ટોબરની જો વાત કરવામાં આવે તો 27મી ઓક્ટોબરે પણ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને ભરૂચના વિસ્તારો, સુરત, નવસારી અને વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર ઉપરાંત ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં પણ ભારે માવઠાની આગાહી છે. તે જ પ્રમાણે 28 તારીખે પણ પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારી, તો વલસાડના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ જે વારસું માવઠું પડવાનું છે તેને કારણે ગુજરાતના અનેક ખેડૂતોને મોટા પાયે પાક નુકસાની જવાની છે. તેથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ માવઠું હાલ ગુજરાતમાં ન થાય, અને જો થાય તો ખેડૂતોને નુકસાન ન થાય તેવી ભગવાનને પ્રાર્થના કરીએ.